નમસ્કાર મિત્રો, મારી કેજી ઓફિશિયલ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે। વરસાદના સમાચાર લઈને આવી ગયા છે તો ભાવનગર જિલ્લાનું જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 70% ભરાઈ જતા તળાજા અને પાલીતાણા તાલુકાના 18 ગામોને એલર્ટ મેસેજ અપાયો છે। ભાવનગર જિલ્લામાં ગઈકાલે સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી હતી, ત્યારે વરસાદના કારણે અનેક જિલ્લામાં વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું। ભારે વરસાદના કારણે અનેક નદી નાળા છલકાયા છે। નદીઓમાં પાણીની આવક થવાથી નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે। ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પણ પાણીની સારી એવી આવક થવા લાગી છે। ડેમમાં ગઈકાલે 30 જૂનના રોજ સવારે 7 કલાકે 1,27,460 ક્યુસેકની પાણીની આવક થઈ ગઈ હતી, જેમથી ડેમની સપાટી 24 ફૂટ પાર કરી ગઈ હતી। ત્યારે આજે જ 6 કલાકે જાણવા મળતી માહિતી મુજબ ડેમની સપાટી વધીને 29 ફૂટ 11 ઇંચ પર પહોંચી ગઈ છે અને ડેમમાં 6,63,860 ક્યુસેક પાણીની આવક થઈ ગઈ છે। ડેમ પરના અધિકારી બાવધિયા સાહેબ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ શેત્રુંજીની ડેમની સપાટી વધી જતાં તળાજા અને પાલીતાણા તાલુકાના 18 ગામોને એલર્ટ કરાયા છે અને નદીના અનેક વિસ્તારોમાં કે નદીના પટમાં અવર જવર નહીં કરવા સૂચના અપાઈ હતી, જેમાં પાલીતાણા તાલુકાના રાજસ્થળી, લાપાળિયા, મેઢા, લાખાવડ તથા તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીગળી, ટીમાણા, શેવાળિયા, રોયલ માખણિયા, ગોરખી, તળાજા, લીલાવાવ, તરસરા, સરતાનપર બંદર સહિતના ગામોને તથા અન્ય લોકોએ સાવચેતી રાખવા સૂચના અપાઈ હતી।